બ્રહ્માનંદજીએ કીધું, શિવાનંદ બાપુના ગુરુ, अगर है प्रेम दर्शन का भजन से प्रीत कर प्यारे। आ विषय दर्शनનો છે। શેનો? દર્શન। હવે એને જે ભજન કીધું, કાંઈ પણ કરો એ માનસિક ભજન છે, કાંઈ ન કરવું એ આધ્યાત્મિક ભજન। વાહ, સહી કહા। સમજી ગયા? આ ભાષાને લોહિયાણે કીધું કે હે લાખા, ક્રિયા રહિત તમે યોગ કમાવો। સમજાઈ ગયું? મારી દ્રષ્ટિએ અનાદિથી એક જ ધારું બોલાતું આવે છે, ખાલી ભાષામાં ફેર છે। छोड़ कर काम दुनिया के रहो एकांत में न्यारा। શાંત થવા પાછળનો ઉદ્દેશ છે તમે એકાંતમાં આવો અને ન્યારા બનો। શરીરને શાંત રાખી દીધું, એટલે જેટલી શરીરમાં ચિત્તા કેળવા છે એટલા તમે વિચારથી રહિત બનશો, અને વિચારથી જેટલા રહિત બનશો એટલો તમારો પ્રાણ શાંત થતો જશે। छोड़कर काम दुनिया के रहो विषयों रोक विषयों से मन अपना। 5 જ્ઞાનેન્દ્રિયો અને 4 અંતકરણના વિષયથી મનને રોકવું। આમાં રસ લેવા જવા દેવાનું નહીં। जीत कर नींद आलस को, आ निंदर અને આળસને જીતવાની છે। जीत कर नींद आलस को त्याग मन के विचारों का। मन તમારી અંદર કાંઈ ન હાલે બાઈને જ લઈ જાય, આમ કઈ મંદિર છે પેલા ડ્રાઈવર જતો હોય તો હોર્ન વગાડે। बैठ आसन जमा करके त्याग मन के विचारों का। देख प्रकृति में अंदर से देखना है, अंदर से, आँख से नहीं। देख प्रकृति में अंदर से चमकता है अजब तारा। अच्छे ही બધું બોલે છો ભાઈ, એટલે કેટલા ડાયા થઈ જવાનું છે એટલું ડાયું થઈ જવાનું। कभी बिजली, कभी चंदा, कभी सूरज नजर आवे। कभी फिर ध्यान में भासे ब्रह्म ज्योति का चमकारा। आँखों अंदरथी जोवानुं छे એટલે આંખોને કાંઈ કરવાનું નથી। कभी फिर ध्यान में भासे ब्रह्म ज्योति का चमकारा। मीटे सब पाप जन्मों के, अनंत जन्मों पाप मटी जाए, भस्मीभूत। कटे सब कर्म के बंधन। वाह, कोई पण जातનું કર્મ તમને સ્પર્શી શકે। वो ब्रह्मानंद में होवे लीन। मन छोड़ संसार। आमा जेम थातुं ने एम क्या करे छे, आनी कई वेदना करवी नहीं। आ ब्रह्मानंद वाणी छे। એને જોશો તો એ ઘર તમને જશે। જો મનથી
ભાવથી વિચારથી અલગ બની જાઓ, આ જાગવાની દિશા છે. ત્યાં સુધી તમારું મન ફી છે એમ જ તમે કરો છો એટલે જાગી શકતા નથી. સમજાઈ ગયું? પણ જ્યાં સુધી આનાથી પૂર્ણ નિરંતર નહીં બનો ત્યાં સુધી પ્રાણ તમને રસ્તો આપશે નહીં. તમારું જો જીવન હોય તો વિચારને ગતિ આપવા માટે પરમાત્માએ તમને શરીર આપ્યું છે અને શરીરને શક્તિ આપવા માટે તમને પ્રાણ આપ્યું. અને તમારા વિચાર ગમે એ કરે એને શરીર અને પ્રાણને કાંઈ લેવા દેવા છે નહીં. એ તો જેમ બળી જાય છે અને રાગ થાય છે એમ બધાને થાય છે. એટલે શરીર તમે નથી તો પ્રાણી તમે નથી. તમે એક છો વિચાર. શાંત થવાનો ઉદ્દેશ આ છે. વિચાર શૂન્યની સ્થિતિ અંતકરણની નહીં થાય ત્યાં સુધી તમે તમારા વર્તમાનને થી પર જઈ શકશો નહીં. સમજાઈ ગયું? બસ આ ખુદાનંદની ખોદ છે. જો આ ખોદમાં સદા રહો મોજમાં. આવ ટૂંકું કરી નાખ્યું, ટૂંકું કરી નાખ્યું. આવ ખુદાનંદની ખોજમાં સદા મોજમાં. જગ્યા તો મોકલી દો.